હાય ફ્રેન્ડ્સ, આજનું પોડકાસ્ટ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. એમાં ટોપિક્સ આપણે ન્યુમરોલોજી, વાસ્તુ એન્ડ ઓરા ક્લિન્ઝિંગ એના પર વાત કરવાના છે. તો પ્લીઝ વેલકમ ઉર્વીરાજ સાગર. એ એક્સપર્ટ છે ન્યુમરોલોજી, વાસ્તુ એઝ વેલ એઝ ઓરા ક્લિન્ઝિંગમાં. તો આપણે એ બધા ટોપિક પર ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ ઉર્વી શેનભાઈ આવવા માટે. તો વીલ સ્ટાર્ટ વિથ ધ મોસ્ટ ક્રિટિકલ ક્વેશ્ચન કે વાસ્તુ, કે એના માટે જરા પ્લીઝ કહેજો કે વાસ્તુ શું છે. વાસ્તુ એક એન્શન્ટ ટાઈમનું આર્કિટેક્ટ જ કહેવાય. અચ્છા. ઇટ ઇઝ એન આર્કિટેક્ચર. ઓકે. ઓકે, જે બેલેન્સ કરે છે 5 એલિમેન્ટ્સ અને 8 ડિરેક્શન્સને. તો પહેલાના જમાનામાં લોકોને કેવી રીતે ખબર હતી કે પહેલાના જમાના લોકો કેવી રીતે એટલે આ સ્ટોરીને ફોલો કરીને કરતા હતા? લાઈક જે લોકોને ખબર હતી એ ખબર જ હતી, પણ આ આર્કિટેક્ચર પહેલાથી ફોલો થતું જ આવે છે બીકોઝ કે સન છે એ રાઈઝ થાય છે ઈસ્ટમાંથી, બરાબર. પછી જાય છે સાઉથ ઈસ્ટમાં જ્યારે આપણો કિચનનો ટાઈમ હોય છે. ઓ એટલે એકચ્યુઅલી સનને ફોલો કરે, સનને ફોલો થાય. સનના ડિરેક્શન. હા, કે આપણે ઉઠીએ ત્યારે હોય. ઈસ્ટમાં હોય છે. કરેક્ટ. પછી સાઉથ ઈસ્ટમાં આવ્યું. સાઉથ ઈસ્ટમાં કિચન બાય ડિફોલ્ટ હતું જ પહેલા, કેમ કે ત્યાં ગ્રેન્સ બી તમારા સનલાઇટ સાઉથમાં આપણે સ્ટોરેજ બગડે નહીં. તો સાઉથમાં હેવીનેસ બી મળી ગઈ આપણને, સ્ટોરેજ બી મળી ગયું. સાઉથ ઈસ્ટમાં કિચન મળી ગયું, સનલાઇટ મળી ગયું, તમારા ગ્રેન્સ બી નથી બગડતા, તમારું સનલાઇટ બી મળે છે. હા, કે જ્યારે લાઇટ્સ બી નતા પહેલાના ટાઈમમાં, બરાબર. તો કિચનમાં એ ટાઈમ જોઈએ જ. એટલે એ રીતે સાયન્ટિફિકલી બધું ફોલો થાય જ છે. વોશરૂમ્સ ઘરની અંદર જ નતા, બરાબર, વોશરૂમ્સ ઘરની બહાર જ હતા. હા. ઓકે, તો જે વાસ્તુ પ્રમાણે આપણે કહીએ છીએ કે ટોયલેટ્સ નોર્થ ઈસ્ટમાં નથી આવતા, ઈસ્ટમાં આપણે ટોયલેટ્સ નથી અલાઉડ. ઓકે, તો એ બધું આવતું જ નતું પહેલા. સાચી વાત છે. એ બધા ઘરની બહાર જ હતા. હા. એટલે વાસ્તુ દોષ આપણો ક્લિયર થઈ ગયો. એટલે એ રીતે થતું નતું. Yes, ઓકે. yes. તો હવે ફ્લેટમાં તો કેવી રીતે પોસિબલ છે? અને એની પહેલા કે 8 ડિરેક્શન્સ નું તમે જરા સમજાવશો કે શું ઇમ્પોર્ટન્સ છે ને ક્યાં શું હોવું જોઈએ? હા, જો આપણે વાત કરીએ કે બધી ડિરેક્શન્સમાં નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને સાઉથ આપણે 4 મેઇન ડિરેક્શન છે. અને ટોટલ તો આપણે વધારે ડિરેક્શન છે. તમે ડિવાઈડ કરો તો 16 થશે ને 32 થશે ને. તમે જેટલું ડિગ્રી પ્રમાણે તમે કરશો એટલું બટ અત્યારે આપણે બેસિકની વાઇઝ કરીએ છીએ કે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ છે. તો બરાબર. અને નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, આપણે 8 ડિરેક્શન્સની વાત કરી અત્યારે. તો બેઝિક વાસ્તુ આપણું એવું કહે છે કે તમે એ બધું તો તમે રીલ્સમાં બી જોઈ શકશો. ઇન્સ્ટાગ્રામમાં જ કે બહુ ફેમસ છે, તો તમને બધાની રીલમાં મળી જ જશે, જે ચેટ જીપીટી લોકો કરે છે. કરેક્ટ. ઓકે, સો નોર્થમાં વોટર વાળું એ આપણે જોઈએ છે. તો નોર્થ આપણું પ્યોર ઝોન છે, ત્યાં આપણું મંદિર હોવું જોઈએ. મંદિર આપણે ના કહી શકીએ, આપણે ઘરમાં જે અંદર છે તો આપણે એને ખાલી પૂજા ઘર જ કહી શકીએ. મંદિર એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે. અચ્છા. મંદિર એટલે કે આપણે જ્યાં બ્રહ્મ મુહૂર્તમાં આપણે જ્યારે પૂજા કરીએ છીએ રોજ, એક બી દિવસ તમારી મિસ ન થવી જોઈએ, તો એને આપણે મંદિર કહીએ છીએ. આપણે ઘરમાં રોજ કરવું પોસિબલ જ નથી. સાચી વાત. તો આપણે એને પૂજા ઘર કહીએ. ઓકે. તો પૂજા ઘર માટે આપણે બેસ્ટ ડિરેક્શન્સ કહીએ તો નોર્થ, નોર્થ ઈસ્ટ ઓર ઈસ્ટ. અચ્છા. ઓકે. 3 ડિરેક્શન્સ આપણી માટે છે જે છે પૂજા ઘર માટે. ઓકે, બરાબર. નોર્થ ઈસ્ટમાં ક્યારે બી બેડરૂમ આપણે અલાઉડ નથી કરતા. બેડરૂમ્સની ડિરેક્શન્સ ક્યારેય બી નોર્થ ઈસ્ટ કે ઈસ્ટમાં નથી હોતી. બરાબર. ઓકે. બીકોઝ કે એ જે વાસ્તુ પુરુષનું જે મેગ્નેટિક ફોર્સ છે, જેમ આપણે મેગ્નેટ કેમ કામ કરે છે, ઓપોઝિટ પોઝ અટ્રેક્ટ. તો વાસ્તુ પુરુષનું હેડ નોર્થ ઈસ્ટમાં છે, તો આપણા હંમેશા લેગ્સ નોર્થ ઈસ્ટમાં રહેશે. વાસ્તુ પુરુષના લેગ્સ સાઉથ વેસ્ટમાં છે, તો આપણું હેડ હંમેશા સાઉથમાં રહેશે. ક્યાંય બી અગર કોઈ દિવસ કન્ફ્યુઝન થાય છે આપણને કે સ્લીપિંગ પોઝિશન માટે, તો એક બેઝિક રૂલ કરો કે તમારો બેડ જ્યાં છે, બીજું બધું તો તમે અત્યારે ચેન્જ નથી કરી શકવાના. ઇવન તમે બહાર હોટેલ્સમાં બી સ્ટે માટે જાઓ છો તો એક બેડ લીધું, તમે બેડ પર વચ્ચે સેન્ટરમાં કંપાસ રાખી દો, તમારો હચી જ દેવાનો. ઓકે, એન્ડ ધેન તમે જોઈ લો કે સાઉથ ક્યાં આવે છે. તમારે જ્યાં સાઉથ આવે છે ત્યાં હેડ રાખી દો, સૌથી બેસ્ટ. ઓકે, સાઉથમાં હેડ રાખી દેવાનું, સાઉથ વેસ્ટમાં હેડ રાખી દેવાનું, અને નોર્થ ઈસ્ટમાં કે નોર્થમાં લેગ્સ રાખી દો તમે. બરાબર. એટલે એ તમારો મેગ્નેટિક ફોર્સ બેલેન્સ થઈ જશે. ઓકે, એ આ થયું નોર્થ અને નોર્થ ઈસ્ટ. ઓકે, હવે બીજા ડિરેક્શન માટે હવે આપણે કિચન માટે બેસ્ટ ડિરેક્શન ગણીએ તો આપણે ગણીએ છીએ કે ઈસ્ટ, સાઉથ ઈસ્ટ. બરાબર. સાઉથ ઈસ્ટ અગ્નિકોણ કહેવાય. બરાબર. એટલે બેસ્ટ ડિરેક્શન છે સાઉથ ઈસ્ટ. કરેક્ટ. ઓકે,
સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં કિચન રાખવાના ઘણા બધા ફાયદા બી છે, બીકોઝ કે એ અગ્નિકોણ છે, એ આપણને ફાયદો વિનસ નો બી ઝોન છે, ત્યાં વિનસ ગ્રહ છે. અચ્છા, ઓકે, શુક્ર છે, અચ્છા. તો એ લાવે છે લક્ઝરી ને બધું. ઓ, ઓકે, સો એ તમને એવી રીતે બેનિફિટ કરે છે. અગર ઇફ એ નથી તો આપણે એના આગળ રેમેડીઝ બી આપીશું કે અગર તમારું કિચન સાઉથ ઇસ્ટમાં નથી આવતું, ઓકે, અને તમારે ત્યાં સાઉથ ઇસ્ટની એનર્જી એક્ટિવેટ કરાવી છે. ઓકે, અચ્છા. હું તમને બહુ બેઝિક રેમેડીઝ આપીશ કે જે તમારા બહુ એક્સપેન્સ નહીં થાય બરાબર. ફિલહાલ. ઓકે, ના તો લક્ઝરી તો બધાને જોઈએ છે. તો એ બધું તમે પ્લેસ કરી દેશો. ઓકે, ના એની આપણે અહીં જ વાત કરીએ કે શું છે એનું. તમે રેડ બલ્બ આવે 0 વોટનું, અચ્છા, એ આપણે સાઉથ ઇસ્ટમાં લગાડી દો. ઓકે, એ ડિરેક્શનમાં, એ ડિરેક્શન્સમાં લગાડી દો. રેડ ટ્રાયંગલ પેપર આવે છે, અચ્છા, યા ફિર રેડ કોઈ ક્રાફ્ટ પેપર લઈ લો. નોર્મલ વ્હાઇટ પેપરમાં રેડ કલર કરી દો, ટ્રાયંગલ શેપમાં કટ કરી અને સાઉથ ઇસ્ટની વોલ પર સ્ટિક કરી દો. બસ એટલું જ. બસ એટલું જ. અચ્છા, ઓકે, તો આનાથી તમારું સાઉથ ઇસ્ટ એક્ટિવેટ થઈ જશે અને લક્ઝરી ફોલો કરે. યસ, વાવ, અમેઝિંગ. બટ બેલેન્સ કરવાનું છે. અચ્છા, ત્યારે આપણે સાઉથ ઇસ્ટમાં એ કરીએ છીએ તો નોર્થમાં આપણે લગાડીશું વોટરફોલ પેઇન્ટિંગ્સ, અચ્છા, યા ફિર વોટરફોલ તમારી પાસે અગર બંગલોઝમાં ને એમાં તમને પોસિબલ છે, કરેક્ટ, તો કરેક્ટ. તમે ત્યાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક કરાવી શકો છો. અચ્છા, ઓકે, અને બીજું તમે ઘરમાં આપણે ફ્લેટ્સમાં ને એમાં પોસિબલ નથી આજકાલ, તો બરાબર. આપણે એમાં વોટરફોલ પેઇન્ટિંગ્સ, નાના નાના વોટરફોલ, 3-4 વોલમાં પેઇન્ટિંગ્સ લગાડી દો જેમાં વોટરફોલ્સ આવે છે. ઓ, એનાથી બેલેન્સ થઈ જશે. 0 વોટનો બ્લુ બલ્બ આપણે નોર્થમાં લગાડી દઈએ. ઓકે, એક 0 વોટનો બ્લુ બલ્બ નોર્થમાં અને એક રેડ 0 વોટ બલ્બ સાઉથ ઇસ્ટમાં. સાઉથ ઇસ્ટમાં તો એ બેલેન્સ કરશે. એ બેલેન્સ કરશે અને એ બેનિફિટ દેશે. અરે વાહ. યસ. ઓકે. સોશિયલ કનેક્શન્સ જેના વધારે જોતા હોય છે આપણને, તો તો એના માટે આપણે વાત કરશું ઈસ્ટમાં. અચ્છા, ઈસ્ટ જ રિસ્પોન્સિબલ છે સોશિયલ કનેક્શન્સ માટે. ઓકે, જે આપણને રિસ્પેક્ટ, માન સન્માન, અચ્છા, યશ, ઇજ્જત જે બી આપણે કહીએ એ બધું આવે છે ઈસ્ટ ડિરેક્શનથી. ઓકે, અચ્છા. તો ત્યાં આપણે અત્યારે ફોર નાવ આપણે રેમેડી કરી શકીએ છીએ કે કોપરનો જે સન આવે છે, એ સન આપણે ઈસ્ટની વોલ પર લગાડી મૂકી દે. હા, ઓકે, તો એનાથી ઘણો બધો ફાયદો. સોશિયલ સર્કલમાં તમારું સોશિયલ, યસ, તમારું એ બધું એમાં હાથ છે. અત્યારે બેઝિક આપણે જે વાસ્તુની વાત કરી કે આપણે ઈસ્ટમાં મારું ટોયલેટ આવી ગયું છે, હવે હું શું કરું. બરાબર. નોર્થમાં મારું ટોયલેટ આવી ગયું છે, કિચન મારું નોર્થ ઇસ્ટમાં આવી ગયું છે, તો અત્યારે તમે એવી બેઝિક રેમેડીઝ કરી દો, તમને ઘણા બધા ફાયદા થઈ જશે. ઓ વાવ, અમેઝિંગ. ઓકે, યસ. હવે આ એટલે પછી હવે આપણે આવીએ સાઉથની ડિરેક્શન પર. હા, ઓકે, સાઉથ વેસ્ટ જે ડિરેક્શન છે એ સ્ટ્રેન્થની અને સ્ટેબિલિટીની છે. ઓકે, અચ્છા, ઓકે, જેનાથી જે ઘરનું મેઇન ફેમિલી મેમ્બર છે, જે અર્નિંગ ફેમિલી મેમ્બર કહેવાય, એની જે ડિરેક્શન છે એ સાઉથ વેસ્ટ છે. અચ્છા, અને એની સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી જે ડિપેન્ડ કરે છે સાઉથ વેસ્ટ પર. ઓકે, એટલે ત્યાં જે ટ્રાય કરો કે જે હેવી વસ્તુ છે, જે હેવી સ્ટોરેજ છે, એ બધું આપણે સાઉથ વેસ્ટમાં જ મૂકીએ. ઓકે, હેવી સ્ટોરેજ એટલે હેવી સ્ટોરેજ, કબાટ બનાવો. યસ, કબાટ બનાવો તો બી ચાલે. તમારો જે યરલી ગ્રેન સ્ટોરેજ તમે કર્યું છે એ ત્યાં એ બી દો. ઇફ નોટ તો કોઈ મોટું હેવી શોપીસ કે એવું કશું. હા, એવી મૂકી શકો છો. કઈ નહીં તો આપણે યલો કલરનો યુઝ કરીએ છીએ, જે આ બેઝિક રેમેડીમાં જે હું કહેવાની છું એ. અચ્છા, જેમ આપણે રેડ કલરનું ટ્રાયંગલ આપણે સાઉથ ઇસ્ટમાં સ્ટિક કર્યું, એવી જ રીતે યલો કલરનું સ્ક્વેર પેપર આપણે સાઉથ વેસ્ટમાં સ્ટિક કરીશું. ઓકે, અચ્છા. અને બેટર કે અગર સાઉથ વેસ્ટ ઝોન જે આપણો જે છે એ ઓપન છે, અગર અચ્છા, બહુ ઓપનનેસ છે, કેમ કે આપણને સાઉથ વેસ્ટમાં હેવીનેસ જોઈએ છે. બરાબર. ઓકે, હવે ફ્લેટ્સમાં તમારી વિન્ડો સાઉથ વેસ્ટમાં આવી ગઈ, તમે નોર્થના ચક્કરમાં નોર્થ ઇસ્ટના ચક્કર એન્ટ્રીના ચક્કર તમે લઈ લીધો ફ્લેટ એ વાળું, સાચી. તો વિન્ડો તો ઓબ્વિયસલી તમારી સાઉથ વેસ્ટની જ આવવાની છે. બરાબર છે. ઓકે, તો ત્યાં આપણે શું કરીશું, બેઝિક રેમેડીમાં આપણે એવું કરીએ કે કર્ટન્સ આપણે યલો કલરના યુઝ કરીએ છીએ. અચ્છા, ઓકે. અગર ત્યાં બેડરૂમ છે તો યલો બેડશીટ્સ યુઝ કરીએ છીએ. ઓકે, યલો બેજ કલર, જે મિટ્ટીનો કલર હોય. અચ્છા, એવી રીતે. Yes. તો આપણે એવી રીતે યુઝ કરીએ છીએ ત્યાં. એન્ડ અગર આપણે સાઉથનું જે ડિરેક્શન છે એ કોન્ફિડન્સનો બી છે. અચ્છા, ઓકે, ઓકે. તો સાઉથ ઇસ્ટમાં એક બેઝિક રેમેડી છે જેમાં આપણે ઘીનો ડબ્બો 1 kg મૂકી દઈએ. અચ્છા, ટ્રાયંગલ શેપમાં મળે તો વેલ એન્ડ ગુડ. અચ્છા, ટ્રાયંગલ
ડબ્બો આપણો ઘીનો અચ્છા. ડબ્બો 1 kg નો એ મૂકી દે. સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ માં મૂકીએ ઓકે તો એનાથી આપણું સેલ્ફ કોન્ફિડન્સ બહુ બહુ વધારે છે. ઓકે ઓકે. કોઈ ઘરમાં તમને એવું લાગે કે કોઈ કિડની અંદર સેલ્ફ કોન્ફિડન્સ ની કમી છે હા હા. કે કઈ એવું છે તો આપણે ઘીનો ડબ્બો સાઉથમાં મૂકી દો, તો સાઉથ એનાથી ઈસ્ટ થી ટુવર્ડ સાઉથ એટલે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ માં મૂકી દઈએ તો એનાથી તો એનાથી ઘણો ફરક. તો આપણે આ હેલ્થ ની વાત કરી, વેલ્થ ની વાત કરી, રિલેશન, રોમાન્સ, લવ લાઈફ ની વાત, રિલેશનશિપ માટે શું કરું? રિલેશનશિપ માટે, લવ માટે, રોમાન્સ માટે એની ડિરેક્શન છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ NNW. ઓકે ઓકે, અચ્છા. અગર એવું લાગે છે કે રોમાન્સ નથી તો આપણે NNW નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં ઓકે. લગનનો બ્યુટીફુલ પિક્ચર હોય, અચ્છા જેવા રેડ પહેરેલું હોય, અચ્છા. રેડ કલરની ફોટો ફ્રેમ ઓકે અને રેડ અટાયર પહેરેલું હોય બરાબર. એવો ફોટો કપલનો પિક્ચર NNW માં મૂકી દેવાનો. અચ્છા, તો એકદમ તમારે રોમાન્સ એક્ટિવિટી. યસ. ઓકે, વાવ. એટલે વાસ્તુમાં બહુ જ બધી વસ્તુઓ છે જે ડાયરેક્ટલી સાયન્સ સાથે રિલેટેડ છે અને લોકોને ખબર નથી અને એ કરી શકે છે. વાવ, અમેઝિંગ. પણ અત્યારે આજકાલ લોકો, આઈ મીન એવરીબડી ઇઝ અનહેપી, બધા જ દુખી છે. યસ. તો મતલબ એનું એક તમે સોલ્યુશન કહી શકો તો કે દુઃખનું નિવારણ શું? ઓકે, તો આપણે જોઈએ તો 4 ટાઈપના દુઃખ છે. અચ્છા, એમાં બી ટાઈપ છે. આજકાલ બધા દુઃખી જ છે, કોઈ સુખી છે જ નહીં. ઓકે, અચ્છા. બધાને દુઃખ છે, કોમ્પિટિશન છે દુઃખની તો એકચ્યુઅલી વાત કરાય તો. સો ફર્સ્ટ છે દેવ દુઃખ. અચ્છા. ઓકે, જે દેવ દુઃખ છે એ આપણને મળે છે આપણા ગ્રહોથી. બરાબર. હા, જે આપણા કુંડલી જે આપણે કહીએ બરાબર. એનાથી મળે છે. ઓકે. હવે એ દેવ દુઃખ છે એ સોલ્વ કરી શકીએ આપણે જ્યોતિષ, જે એસ્ટ્રોલોજર કે જ્યોતિષ શાસ્ત્ર ફોલો કે તમારા ગુણોના એના લીધે તમારા ગ્રહોથી તમને મળે છે એ દેવ દુઃખ છે. ઓકે, અચ્છા. ઓકે, નાવ સેકન્ડ છે ભૂમિ દુઃખ. અચ્છા. યસ. તો જે ભૂમિ દુઃખ છે જે આપણને વાસ્તુશાસ્ત્રથી આપણે ભૂમિ દુઃખ એટલે મને કોઈ જમીન ફળશે નહીં ફળશે. યસ યસ. સેકન્ડ ટાઈપનું દુઃખ તમે કીધું ભૂમિ દુઃખ, એના વિશે કહો જરા. ભૂમિ દુઃખ એટલે જે આપણને જમીનની અંદરથી જે આપણને દુઃખ મળે છે, જે આપણે અત્યારે વાસ્તુશાસ્ત્ર કહીએ છીએ, જે જમીનમાં આપણે અગર પ્રોપર વાસ્તુશાસ્ત્ર ફોલો નથી કરતા. અચ્છા. ઓકે. ઓકે, ગયા તો આપણા જમીનની અંદરથી નેગેટિવ એનર્જીસ આવે છે, તો એ બધા આપણા ભૂમિ દુઃખ થયા. ઓકે. પછી થર્ડ ટાઈપ. થર્ડ છે સ્વયં દુઃખ, જે આવે આમ ટેવ પડી પ્રોક્રેસ્ટિનેટર, જે મેં ખુદ જ ઇન્વાઇટ કરી છે. અચ્છા, એવું બી હોય છે, લોકો જાતે ડિસાઇડ જાતે જ દુઃખ પેદા કર્યું છે, જે દુઃખ છે જ નહીં ને તમે એને કહી દો છો કે આ મને આ દુઃખ છે. અચ્છા. ઓકે. એ સ્વયં દુઃખ છે. અચ્છા, એના નિવારણમાં શું કરવાનું? મેડિટેશન. ઓકે. યસ, મેડિટેટ. અને તમે થોડુંક તમારી ઓરા થોડી પાવરફુલ બનાવો, ઓરા ક્લીન્સ કરો, તો એનાથી તમને ઘણો બધો ફાયદો થશે. તમે નેગેટિવ ઝોનમાંથી નીકળીને તમે થોડા પોઝિટિવ. અને ફોર્થ ઇઝ કર્મ દુઃખ. અચ્છા. યસ, જે આપણા કર્મોથી જે ગયા જન્મના કર્મ છે, આ જન્મના છે, જે બધા, તો એ આ સૌથી બહુ મોટી વસ્તુ છે. એ કર્મ દુઃખ છે, જે આપણે અત્યારે શું કર્મ કરીએ છીએ ઘણી વાર જાણતા અજાણતા આપણે શું કર્યું છે આપણને ખબર જ નથી. ઓકે. પણ એની એક જ રેમેડી છે કે 10% ઓફ યોર ટોટલ ઇન્કમ, બરાબર છે, જે છે એમાંથી ડોનેટ કરી દો. અચ્છા, તો તમને કર્મ દુઃખ કટ કરવામાં. યસ. વાવ. એટલે આપણા ગ્રંથોમાં ડોનેશનનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણું જે અર્ન કરીએ છીએ ટોટલ ઇન્કમ, એમાંથી આપણે 10% આપણે કોઈને ડોનેટ કરીએ. અચ્છા. યસ. ઓકે. તો એનાથી બહુ જ બધા ફાયદા છે. અને પછી તમે જો તમારો જે ગ્રોથ છે કેટલો થાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે બહુ જ સારા છે, આટલું બધું ડોનેટ કરે છે, બહુ રીચ આ લોકો, તો બધું દેખાડા માટે કોઈ નથી કરતું. બરાબર. બધા ડોનેટ કરે છે બીકોઝ એમાંથી તમારા ધર્મનો ભાગ તમારે નીકાળવો જ પડે છે. બરાબર છે. સાચી વાત છે. યસ. ઓકે. તમે દુઃખમાં જ ઓરા ક્લિન્ઝિંગ ની વાત કરીએ, આમ બી ટોપિક ઇટસેલ્ફ જ મારા માટે તો બહુ જ નવો છે, તો એના વિશે કહો, ઓરા ક્લિન્ઝિંગ નું વિશે. જે 4 દુઃખ છે એમાંથી હજી એક છે. અચ્છા. હા, જે છે કે અનફુલફિલ્ડ ડિઝાયર્સ આપણા હોય છે. એ તો બહુ જ છે બધાના. યસ.
હવે તમે ઓરાની વાત કરી એટલે કહું છું કે જે અનફુલફિલ્ડ ડિઝાયર્સ છે એ આપણે ફૂલફિલ કેવી રીતે કરવા, તો એ મેનિફેસ્ટેશન થી કરીશું. અચ્છા, હવે લોકો આજકાલ મેનિફેસ્ટેશન બહુ જ કરે છે. કરણ જોહરે ફેમસ કરી દીધું છે. તો એકચ્યુઅલી મેનિફેસ્ટેશન વર્ક્સ, ઓકે, બટ યુ શુડ બી વેરી વેરી ક્લિયર કે તમને શું જોઈએ છે. અચ્છા, તો તમારું, તમે કહેશો કે હું તો કેટલા ટાઈમથી કહું છું કે મને આ જોઈએ છે પણ મને નથી મળતું. બરાબર છે. બીકોઝ યુ આર નોટ ક્લિયર કે હું હજી આ જગ્યાએ જાઉં છું તો મને એ બી જોઈએ છે, હું આ જગ્યાએ જાઉં છું તો મને એ બી જોઈએ છે, મને બધું જ જોઈએ છે. બરાબર. એટલે તમારે ક્લિયર, મારો ગોલ ક્લિયર હોવો જોઈએ. અચ્છા, એટલે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ગોલ મારો છે કે મારા યુટ્યુબ ફોલોઅર્સ 1 મિલિયન થાય. 1 મિલિયન થઈ જાય, બટ 1 મિલિયન શુડ બી વેરી ક્લિયર કે 1 મિલિયન 1.5 નું બી નથી વિચારવાનું અને હા 2 મિલિયન નું બી અત્યારે નથી વિચારવાનું. બરાબર. 1 ઇઝ 1. પછી તમે બોલવાના હતા પણ ઓકે, હવે 1 મિલિયન પેલા 1 થઈ જવા દો. સાચી વાત છે. બરાબર છે. ઓકે. હવે એ મેનિફેસ્ટેશન તમારું પાવરફુલ કરવા માટે તમારી ઓરા સ્ટ્રોંગ હોવી જોઈએ. અચ્છા, ઓકે. યસ. તો ઓરા સ્ટ્રોંગ ક્યારે થશે કે તમે એને રેગ્યુલર ક્લિન્ઝિંગ કરશો. ઓકે. ઓકે. અચ્છા. સો આપણે ઓરા સ્કેન બી કરીએ છીએ. અચ્છા. લાઈક હું ઓરા સ્કેન કરીને હું તમને કહું કે ભાઈ તમારી ઓરામાં કેટલી પોઝિટિવ એનર્જીસ છે, નેગેટિવ એનર્જીસ છે, આપણે ચેક કરીએ છીએ. ઓ વાવ. અચ્છા. યસ. હવે એ એનર્જીસ આપણે ચેક કરીને આપણને ખબર પડે છે કે આપણે કેટલા ફિટની ઓરા છે. અચ્છા. કેટલી પોઝિટિવ છે, કેટલી નેગેટિવ છે. હવે એક ઓરા આખી ક્લીન્સ કરી દો તમે એકવાર, અને એના પછી તમે જ્યારે મેનિફેસ્ટ કરો છો. અચ્છા. અને પછી જોજો એ જે વર્ક કરે. ઓકે, બીકોઝ તમે તમારું સરાઉન્ડિંગ જ એટલું પોઝિટિવ અને સારું કરે. અને ઓરા ક્યારે કામ કરે છે જ્યારે તમે નો વર્ડ નથી યુઝ કરતા ક્યારેય બી. આપણે અગર તમે એમ બોલો છો કે મને આઈ એમ હેલ્ધી, બરાબર, એ જ વર્ડ યુઝ કરવાનું છે. એવું નથી કહેવાનું કે મને કોઈ રોગ નથી, મને કોઈ ડિઝીઝ નથી. એ નથી વર્ડ તો નીકળી જ જશે, તો એ આવી જશે. ઓકે. અચ્છા. અચ્છા. ઓકે. એટલે તો નથી વર્ડ તો યુઝ જ નહીં કરવા. યસ. પોઝિટિવ અફર્મેશન્સ બોલવાના છે કે આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી. બરાબર છે. યસ. આઈ એમ રિચ, આઈ એમ બેબી. આજકાલ આપણે બધાને જ રીચ, but healthy and rich. Yes, healthy is very, very correct. કે I am blessed, you know, I am loved. I am blessed, I am loved. એકચ્યુઅલી છે ને, મેં એના અફર્મેશન્સ હું મૂકીશ એકાદી વાર, મને પ્રેઇંગ કરીશ. તો એ 7 ચક્રસ હોય છે આપણા ઓરા ક્લિન્ઝિંગમાં. આપણા 7 ચક્રસ છે. અચ્છા. તો 7 ચક્રસના 7 અફર્મેશન્સ છે, 7 મંત્રસ છે, જે બીજ મંત્રસ છે. ઓકે. જે તમે રેગ્યુલર અગર કરશો તો તમારી ઓરા બહુ જ પાવરફુલ થશે, અને એ પછી તમે જે મેનિફેસ્ટ કરશો ને એ બહુ જ ઇફેક્ટિવ થશે. ઓકે. બટ ઓરા ચેન્જ કરવું ઇઝ એક સેકન્ડનું કામ. અચ્છા. ઓકે. લાઈક મેં તમને અત્યારે પોઝિટિવ ઓરા કરી દીધી તમારી. ઓકે. અને હવે એક જ થોટ એવો આવી ગયો, બરાબર, એ તમારી ઓરા બિલકુલ ડાઉન કરી દેશે. સો રેગ્યુલર ક્લિન્ઝિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓરા ક્લિન્ઝિંગ. હા, ઓરા ક્લિન્ઝિંગ. એટલે એના માટે તમે સજેશન આપતા હો કેવી રીતે ઓરા ક્લિન્ઝ કરવાનું. યસ. અત્યારે આપણે બેઝિક રેમેડી કહીએ ને તો ખાલી સોલ્ટ બાથ કરો. સોલ્ટ બાથ? હા, યસ યસ. અચ્છા, સોલ્ટ બાથ એક કરો, એ સૌથી બેસ્ટ રેમેડી છે ઓરા ક્લિન્ઝિંગ માટે. થ્રાઇસ ઇન અ મંથ કરી દેવાનું, ઇન અ રો. 250 grams, યસ. એક સાથે 3 દિવસ. અચ્છા. એવરી મંથ કરી દેવાનું. 250 ગ્રામ સોલ્ટ લેવાનું. એવું નહીં કે મમ્માએ તો ડબ્બો રાખ્યો છે બાથરૂમમાં, હા, સોલ્ટ નો હું 1 સ્પૂન નાખું છું, એવી રીતે નહીં. અચ્છા. 250 ગ્રામ રોજ? યસ. કે 3 દિવસ? નહીં. વન બકેટની અંદર 250 ગ્રામ સોલ્ટ ડાયલ્યુટ કરો. હેડ ટુ ટો આપણે એનાથી સોલ્ટ બાથ કરીને નાહી લેવાનું છે. એન્ડ પછી જે નોર્મલ તમે જે કરતા હોય એ કરી લેવાનું. ઓકે. આ 3 દિવસ 3 ડેઝ માટે કરવા? યસ, આ 3 ડેઝ કરો અને તમારું ઓરા, યસ, ઓરા ક્લિન્ઝિંગ થશે. અમેઝિંગ ટીપ. એન્ડ મેડિટેશન ઓબ્વિયસલી જેટલું મેડિટેટ કરશો. યસ. તમે 21 મિનિટ્સનું બીજ મંત્ર વાળું જે છે મેડિટેશન, એ ચાલુ રાખીને સુઈ જાઓ. સાંભળવાની કોઈ જરૂર નથી. સુવા ટાઈમે બાજુમાં ચાલુ રાખીને સુઈ જાઓ તો. ઓકે. એમાં બી બહુ હેલ્પ થતું હોય છે, ઓરા ક્લિન્ઝિંગમાં થતું હોય છે. એટલું આવે એટલું. ઓકે. હવે આપણે ચેક કરીએ છીએ કે કેટલી ઓરા કેટલી છે. ઓકે. ઓકે. તો ધીમે ધીમે દૂર જવાનું છે. અચ્છા. ઓકે.
ઓકે, હા આટલી થઈ. ઓકે, અત્યારે 1 જ મિનિટ ત્યાં વેઇટ કરવાનું છે. હવે આપણે ચેક કરીશું કે કેટલા ફીટની ઓરા થઈ છે આપણી. ઓકે, બસ વેઇટ. તો અત્યારે ઓલમોસ્ટ 7 ફીટની ઓરા છે. ઓકે, જ્યાંમાં જોઈ 7 ફીટની ઓરા છે. ઓકે, હવે 1 જ મિનિટ નજીક આવી જાઓ. હવે આપણે એને ઓરાને વધારવી છે, વધારે ફીટની. હવે પાછા આવી જાઓ. ઓકે, હવે આંખ બંધ કરી દેવાનું. ઓકે, હવે બેસ્ટ મુમેન્ટ લાઈફના 5 માંથી કોઈ બી બેસ્ટ 5 મુમેન્ટ્સ જ યાદ કરો ને લાઈફના. જે બેસ્ટ મુમેન્ટ છે કે મેરેજ થયા, ડોટરનો બોર્ન થયો, સૌથી બેસ્ટ કે સૌથી લાઈફમાં સૌથી સારી ફિલિંગ ક્યારે આવી, ફર્સ્ટ પોડકાસ્ટ, ઓકે, ફર્સ્ટ સેલરી કે ક્યાંય બી એ જે બી બેસ્ટ મુમેન્ટ છે. ઓકે, હવે આઈસ ખોલી દો. હવે આપણે ઓરા ચેક કરીએ પાછી. હવે 1 સ્ટેપ પાછળ જાઓ. ઓકે, જી જાઓ. હવે રાઈટ સાઈડ સોરી મારી રાઈટ. ઓકે, હજી બી લોંગ છે. બેક. હવે સ્ટુડિયો નાનો છે, ઓરા વધી ગઈ. ઓકે, વાય? એક થોટ પ્રોસેસ ચેન્જ કરી દીધી ઓરા. ઓકે, 7 ની હતી. ઓકે, હવે આપણે ચેક કરીએ. 10 તો અહીંયા છે. હવે એની પાછળ તો જગ્યા નથી. ઓકે, 3 ફૂટ તો અત્યારે વાત કરતા જ આપણે વધી ગઈ ઓરા. ઓકે, અચ્છા. એટલે એ થોટ પ્રોસેસ આપણે ડેવલપ કરીએ છે એનાથી ઓરા વધે. યસ, એનાથી ઓરા વધે છે. અચ્છા, અમેઝિંગ. એટલે જે આપણે વિચારીએ છીએ સારું વિચારીશું તો આપણી ઓરા વધશે જ એનાથી. યસ. ઓકે, અને એ નંબર્સ થી ચેક કરીને અને આ સર્ટિફાઈડ બધા ડિવાઇસ. યસ, એવરીથિંગ ઇઝ સર્ટિફાઈડ. અરે વાહ, અમેઝિંગ. થેન્ક યુ સો મચ. ચલો ઉર્વી, તમે હમણાં મારું કર્યું ઓરા ક્લિન્ઝિંગ, ઓરા ચેક. તો એ ઓરા સ્કેનિંગ, એમાં એના વિશે ડિટેલમાં કહો જરા. તમે એકદમ ઓરા વધારી દીધો મારો. નહીં, એકચ્યુઅલી આપણી પાસે ટાઈમ નથી, એટલે નહીતર તો આપણે વધારે કરત. જે ઓરા જે છે એમાં ફિમેલ્સનું 20 to 25 ફીટ હોવું જોઈએ. અચ્છા. અને મેલ્સનું 40 to 45 ફીટ. ધેટ ઇઝ યુઝ્યુઅલ રેન્જ. ઓકે, હવે જેમ મેં કીધું કે એક થોટ આપણી કેટલી ફાસ્ટ ઓરા વધારી દે છે. સાચી. ઓકે, સો થોટ પ્રોસેસ આપણી બહુ સારી હોવી જોઈએ. ઓકે, તો એના માટે ઓરા ક્લેન્સ હશે, મેડિટેશન કર્યું હશે, કોન્શિયસલી આપણે સારું મેનિફેસ્ટ કર્યું હશે તો સબકોન્શિયસમાં જશે, સબકોન્શિયસમાંથી ઓરામાં જશે, ઓરામાંથી યુનિવર્સલ ઓરામાં જશે. ઓકે, અચ્છા. એન્ડ ઇટ વિલ હેપન. બરાબર. હા, તો એ પછી એ બધી વસ્તુ થશે તમારી જોડે. બરાબર. ઓકે, એટલે જે તમે વિચારો છો એ થશે. સૌથી સ્ટ્રોંગ વાત એ છે કે ક્યારેય નેગેટિવ બોલવું નહીં. બરાબર. કોઈના માટે, પોતાના માટે, બીજાના માટે, કોઈના માટે ક્યારેય ના બોલવું. એનાથી તમારી ખુદની જ ઓરા વીક થાય છે. સાચી વાત છે. બરાબર છે. એટલે વીક ઓરા હશે તો તમે આગળ કંઈ કરી જ નહીં શકો. ઓરા સ્ટ્રોંગ હોવી જોઈએ, ઓરા પાવરફુલ હોવી જોઈએ આપણી. વાવ. તો જ આગળનું બધું કામ કરશે. પણ એ મેં લાઈવ જોયું છે ગાઈસ. યસ. ઉર્વીએ લાઈવ મને મારી ઓરા વધારીને બતાવી છે અને એનાથી એક અમેઝિંગ, એક પોઝિટિવ પોતાના માટે સારી એક ફિલિંગ આવે છે. યસ. એટલે એ ડેફિનેટલી બધાએ ટ્રાય કરવું જોઈએ. યસ. સોલ્ટ બાથ કરવું ઇઝ વેરી ગુડ થિંગ. અને જો ઘરની જેમ આપણે આપણી ખુદની ઓરા ચેક કરીએ છીએ એવી રીતે ઘરની બી એક ઓરા હોય છે. કોઈ બી હાઉસ પ્રોપર્ટી છે, કોઈ બી પ્રિમાઇસીસ છે, એની એક ઓરા હોય છે. બરાબર. હવે એને બી અત્યારે ફોર નાવ આપણે કરી શકીએ છીએ કે સોલ્ટ મોપિંગ કરી દો. જેવી જ રીતે આપણે સોલ્ટ બાથ કર્યું એવી રીતે 250 ગ્રામ સોલ્ટ બકેટમાં નાખી અને સોલ્ટ મોપિંગ કરી દો. ઓકે. અને અંદરથી બહાર લઈ જવાનું છે. સોલ્ટ મોપ કરીએ છીએ
એ આપણે જે ઘરના અંદરના કોર્નર થી ટુવર્ડ્સ બહાર લઈ જવાનું. બરાબર છે. એટલે એ ઘરની ઓરા બી ક્લિન્સ થશે. હવે જે ઓરા સ્કેન કરીએ છીએ એમાં એનર્જીઝ આવે છે. ઓરામાં 2 ટાઈપની એનર્જીઝ આવે છે, જે પોઝિટિવ છે અને નેગેટિવ છે. જે પોઝિટિવ છે, જે ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. એમાં એ રેનબો કલર્સ વાળી છે, સારી છે, એકદમ બ્રાઇટ છે. અને જે નેગેટિવ ઓરા છે, જે ડલ છે, જેના કલર્સ ડાર્ક છે, પેચીસ છે, જે પેચીસ વાળી ઓરા છે, એ બધી ઓરાને આપણે ક્લીન્સ કરવાનું કામ કરીએ છીએ. બરાબર. ઓકે. હવે નેગેટિવ ઓરાને જે નેગેટિવ છે એમાં બી બધી એનર્જીઝ અલગ અલગ ટાઈપની છે. જે હું ચેક કરું છું એ IR, UV, BY અને PY 4 ટાઈપની નેગેટિવ એનર્જીઝ છે. અચ્છા. જેને કહીએ છીએ કે નઝર, ટોટકા, બંધન યોગ ને પિશાચ યોગ. અચ્છા. અને ઇટ એકચ્યુઅલી વર્ક્સ કે જ્યારે એ બધી નેગેટિવ એનર્જી આપણે ચેક કરીએ છીએ અને જે આપણે યંત્રો દ્વારા એને ક્યોર કરી છે, તો યંત્ર જ આવે છે બેસિકલી. અને જેમાં આપણે એના ફોટોઝ કોઈ બી પર્સનના સ્ટિક કરીએ છીએ અને એ એનર્જીઝ આપણી ચેક થાય છે. અચ્છા. અને ચેન્જ થાય છે આપણી એનર્જી. બરાબર. ઓકે. સો આપણને ક્યોર કરે છે, પ્રોટેક્ટ કરે છે. ઓકે. જ્યારે હું આ યુઝ કરું છું તો મારે તો ઘણી બધી એનર્જીઝ ચેક કરવાની હોય છે, જ્યાં નેગેટિવ એનર્જીઝ હોય જ છે. અચ્છા, એટલે તમને ખબર પડી એ અને ત્યાં એનર્જીઝ હોય છે જે નેગેટિવ, એનાથી મારે બચવા માટે પહેલા મારે ખુદને પ્રોટેક્શન કરવું જ પડે. અધરવાઇઝ એ મને તમને ઇફેક્ટ કરી દેશે. બરાબર. સો પ્રોટેક્શન બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે આજે મેં મારી માટે, મારા ફેમિલી માટે, બધા માટે યંત્રસ કરેલા છે કે જેની અંદર પ્રોટેક્શન આવે છે. બરાબર. અને એ પ્રોટેક્ટ કરી લઈશ ને હું પછી જ્યારે અગર પછી હું વર્લ્ડમાં ક્યાંય બી જઈશ અને આ જે યંત્ર હોય છે ક્યાંય પહેરવાના નથી હોતા. ઓકે. અચ્છા. યસ, આ પહેરવાના નથી હોતા. તમારે એમાં ફોટો સ્ટિક કરીને જસ્ટ તમારે મંદિરમાં મૂકવાના. અચ્છા, બરાબર. સો પછી તમે વર્લ્ડમાં ક્યાંય ફરો, કોઈ નેગેટિવ એનર્જી તમને ઇફેક્ટ નહીં કરે. બીકોઝ હું એવી જગ્યાએ ગઈ છું જ્યાં પી વાઇબ, જે પિશાચ યોગ કહીએ છીએ, એ બી આવેલું છે. જે મારી લાઈવ મારી સામે ફીલ કર્યું છે. યસ. તો એ બધામાંથી બી મને પછી ઇફેક્ટ નથી થઈ બીકોઝ આઈ એમ પ્રોટેક્ટેડ. પણ એ પિશાચ યોગ એટલે થોડું બધું એક યુવી એટલે નઝર થઈ. હવે યુવી ગણીએ એટલે સાયન્ટિફિકલી આપણે જોઈએ ને તો યુવી એટલે માઇનસ યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝ. બરાબર છે. ઓકે. આ બધું સાયન્સ જ છે. જે નઝર છે એ બી સાયન્સ જ છે. ઓકે. નઝર ઇઝ રિયલ. સાચી વાત છે. તો યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે. હવે તમે છો કે કોઈ બી પ્રિમાઇસીસ છે, તો હવે તમારી એક ઓરા છે. બરાબર. હવે ઓરાની અંદર એ જે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે ને એ ઇફેક્ટ કરે ને, એટલે હારી ઓરા અફેક્ટ. યસ. અને એનાથી તમારા બોડી પર ને તમારા મેન્ટલ સ્ટેટ પર અસર કરે છે. ઓકે. તો હવે એમાં કેવી રીતે કરશે કે મૂડ સ્વિંગ્સ આવશે. અચ્છા. તમને કામ કરવાનું મન નહીં થાય. તમે ફેટિક ફીલ કરો, લેઝી ફીલ કરો, એ બધું વધારે ફીલ કરવા માંડો બીકોઝ કે એ નઝરની ઇમ્પેક્ટ છે. હવે નઝર કેવી રીતે લાગે છે એનું સાયન્સ શું છે. સપોઝ તમે અહીંયા બેઠા છો, હું એન્ટર થાઉં છું. ઓકે. મારા ઇન્ટેન્શન સારા છે ખરાબ છે તમને ખબર નથી. બરાબર. ઓકે. તો હું કંઈક બોલી, મે બી સારું ખરાબ શું બોલું છું ખબર નથી, પણ હું કંઈક બોલી, તમારી ઓરા પર ઇફેક્ટ તો કરી. ઓકે. અધરવાઇઝ કોઈ સારું છે જેને બહુ ગ્રો કર્યું છે, શોર્ટ ટર્મમાં બહુ ગ્રો કર્યું છે, હું ત્યાં એના ઘરે ગઈ, મેં એનું ઘર જોયું, તો એના ઘરમાં બી નજર લાગી, તમને બી નજર લાગી. બરાબર. એ નજર નથી કે મારા જે નેગેટિવ વાઇબ્સ છે એ એમના પર અને એમના ઘર પર અસર કરી ગયા. સો ધીસ ઇઝ સાયન્સ. ઓકે. કે એ જ્યારે અસર કરી ગયા ને તમારા ઉપર, તો એ નજર થઈ ગઈ. બરાબર. ઓકે. અને આને રિમૂવલ બહુ ઇઝી છે. જે અલ્ટ્રાવાયોલેટ રે છે એ ટેમ્પરરી રિમૂવલ આપણે કરી શકીએ છીએ, જે સોલ્ટ બાથ કીધું અગેન. બરાબર. એટલે સોલ્ટ બાથ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. સોલ્ટ બાથ, સોલ્ટ મોપિંગ થી આપણે નજરને એ જે દોષ એ રિમૂવ કરી શકીએ છીએ. અને એકચ્યુઅલી પહેલાના ટાઈમમાં ખબર છે, મે બી તમને ખબર હોય કે નહીં ખબર નહીં, પણ જે મોર પંખમાંનું ઝાડુ આવે મંદિર પર નાના બાળાઓને 3 દિવસ આવજો. સાચી વાત છે. હા, એ ઝાડ આવે. કરે. અગેન ધીસ ઇઝ સાયન્સ. અચ્છા. જે પીકોકના જે ફેધર્સ છે, એની અંદર એવી એનર્જીસ છે કે જે તમારી ઓરાની નેગેટિવ એનર્જીસ રિમૂવ કરી શકે છે. ઓકે. અચ્છા. ઓકે. અચ્છા. તો એ તમારી ઓરાની નેગેટિવ એનર્જીસ રિમૂવ કરે છે. તો એક રેમેડી હું ખુદ આપું છું. ઓકે. બીકોઝ
તમે સોલ્ટ બાથ કરી લીધું પછી નેગેટિવ એનર્જી જે તમારી ઓરામાં છે ને તો એ ઝાડુ હેડ ટુ ટો ફેરવવાનું છે. અચ્છા ઓકે, Yes. હેલ્પ કરે એમ. હવે એ તમે ખુદ બી ઘરે કરી શકો છો, બટ જે 3 ડેઝ જે તમને બહાર કીધા હતા હું 3 ડેઝ તમને ઘરે એટલીસ્ટ જાતે તો કરી દો, સાચી વાત છે. એ તમે આના માટે કીધું એક નજર, પછી Yes, નઝર છે. સેકન્ડ ઇઝ જે IR છે જે માઇનસ ઇન્ફ્રારેડ રેઝ કહેવાય, અચ્છા જેને તોટકા કહેવાય. ઓકે ઓકે, તો હવે એ ટોટકા બી જે કોઈ ઇન્ટેન્શનલી જ્યારે કરે છે, અચ્છા Yes. okay. તો એ બધું એમાં આવે છે. હવે એ બધું આપણે કવર આપણે કરીએ છીએ જે એના યંત્રસ આવે છે પ્રોપર IR UV BY PY. હવે આ મેં તમને ટેમ્પરરી સોલ્યુશન આપ્યું છે કે Of course. વાત કરો, હા, હા, બધા બટ જે પરમાનન્ટ માટે છે એના માટે આપણે યંત્રસ યુઝ કરીએ છીએ. અચ્છા સો IR UV બે વસ્તુ કવર થઈ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, ઇન્ફ્રારેડ રેઝ, નઝર એન્ડ ટોટકા. બરાબર. ઓકે, હવે આવશે BY, અચ્છા ઈ બંધન યોગ. હવે બંધન યોગ એટલે કોઈ બાંધવું એવું બધું કઈ નથી. અચ્છા ઓકે, બંધન યોગ યાને કે આ કોઈ બી વસ્તુમાં બાધા આવે છે. અચ્છા સપોઝ કે મારા ક્લાયન્ટ આવ્યા અને જતા રહ્યા, ડીલ સાવ ફાઇનલ હતી, બધું પૈસા રેડી હતા, બધું હતું, પણ એ ડીલ ના થઈ. અચ્છા ઓકે મેરેજ નથી થતા. બરાબર. ઓકે, તો એ બંધન યોગ છે. બેબીઝ કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો અગેઇન બંધન યોગ છે. ઓકે સો આ બધું બંધન યોગ છે. અચ્છા એટલે આ બી એનર્જીઝ આપણે એમાં જોઈએ છે. બરાબર અને લાસ્ટ ઇઝ પિશાચ યોગ. બરાબર. તો એ પિશાચ યોગમાં છે જે જ્યારે કોઈ બીજી એન્ટિટી આપણી સાથે ટ્રાવેલ કરે છે. હવે એવું જરૂરી નથી કે કોઈ પિશાચ યોગ હોય અને કોઈ માણસ બિહેવ કરે જેવું. બરાબર. ઘણી વાર ના બી બિહેવ કરે. પિશાચ એટલે પેલી આત્મા આવી જાય એમ Yes, જે અગેન જે બીજી કોઈ સોલ છે એ ઓહ. બીજી એન્ટિટી છે એ આપણી સાથે ટ્રાવેલ કરે છે. હવે ઘણી વાર તમે એવું વિચાર્યું હશે કે એ બિહેવ ના કરે એવરી ટાઈમ. એ તો મેં ખુદે ફીલ કર્યું છે, કોઈ સાઇટ પર હું ગઈ છું ને કોઈને એવું આવેલું છે ને મેં જોયેલું છે, ફીલ કરેલું છે. અચ્છા મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, બટ એ આ બધું ક્યોર થઈ જાય છે આનાથી. ઓકે, યંત્રથી આપણે પ્રોટેક્શન રાખીએ તો. અને પિશાચયોગ વાળું એવી રીતે બી થાય છે. અને બીજું પિશાચયોગ જે છે એ એબ્સેન્સ વાળું બી હોય છે. અચ્છા હવે જેમ કે આપણે સપોઝ એમ કહીએ કે આ માણસ બધાને એડવાઇસ આપે છે, હવે આ માણસ કેમ ખોટું કરે છે? હા હા કેમ કે એ કોઈ એને કરાવી રહ્યું છે. અચ્છા યસ, એ એના ડિસિઝન્સ એના હોતા જ નથી, એટલે ત્યારે એ પિશાચયોગ કામ કરે છે. ઓકે, એટલે આ બધા માટે તમારી પાસે રેમેડી છે, યંત્ર છે જેનાથી લોકો બધી બેઝિક રેમેડીઝ આપણે કરીએ છીએ, યંત્રસ કરીએ છીએ જેનાથી પ્રોટેક્શન થઈ જાય છે. ઘણા બધા ક્લાયન્ટ છે જે લોકોને રિઝલ્ટ સારા એવા મળ્યા છે. ઓફકોર્સ યસ, એટલે કારણ કે એનર્જીસ છે. યસ, યસ. ઓકે ઓકે, એટલે અને કમિંગ બેક ટુ આપણે વાસ્તુની બી વાત કરી, Yes. તો એમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે જે મતલબ થતો હતો કે હવે ઘર બનાવી દીધું છે, ઇન્ટિરિયર કરાવી દીધું છે, તો હવે આવીને ખબર પડે તો હવે તોડફોડ કરાવી આજના જમાનામાં બહુ અઘરી વસ્તુ છે. તો એનું કોઈ સોલ્યુશન છે આપણી પાસે કે Yes. તોડફોડ? મારું મેઇન પોઈન્ટ જ એ છે અત્યારે અચ્છા કે આર્કિટેક્ટ્સ ને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ વાળાને તો અમે ગમતા જ નથી. બિલકુલ નથી ગમતા. કે એ લોકો કે તમે નહીં મેડમ કે. સાચી વાત. ઓકે, તો હું જે કરું છું અત્યારે એ વાસ્તુ વિધાઉટ ડિમોલિશન. ઓ વાવ, અચ્છા જે એમાં આપણે કોઈ તોડફોડ વાસ્તુ આવતું જ નથી. બરાબર અગેન અગર તમે મને પ્લોટ આપો છો ને હું તમને કહીશ તો તમે એવું ડિઝાઇન કરશો જ, બરાબર. પણ એમાં બી બધી વસ્તુ પોસિબલ છે જ નહીં હવેના ટાઈમમાં, કેમ કે બધાને આર્કિટેક્ટ ઇન્ટિરિયર બધાને બ્યુટીફુલ જોઈએ છે, હા હા અમુક કમ્ફર્ટ ઝોન જોઈએ છે, બરાબર છે. તો એ બધું આપણને જોઈએ છે, તો બરાબર. બધું પોસિબલ નથી. એટલે એમાં બી આપણે પિરામિડ્સ ને બધું યુઝ કરીએ છીએ. અચ્છા એન્ડ જે ઓલરેડી ઘર સપોઝ કોઈ બનાવી લીધું છે ઓલરેડી, ઓકે અચ્છા તો બની ગયું છે ને હવે એને ઓલરેડી એટલા ઇન્વેસ્ટ કરેલા છે, તો કે હવે મેડમ હવે આમાં કઈ કરી દો, તો શું કરશું આપણે? એટલે તમારી પાસે છે એનો યસ, યસ, ડિમોલિશન વગર. ડેમોલિશન વગર વિધાઉટ એનીથિંગ. અચ્છા. હા, તો આપણે પિરામિડ્સ નો યુઝ કરીને એને સોલ્વ કરીશું. ઓ વાવ, Okay. અમેઝિંગ. બેઝિકલી પિરામિડ્સ નો જે રોલ છે, તો આપણે વર્લ્ડ મેપ જ્યાં ખોલીએ છીએ તો વર્લ્ડ મેપમાં જે સેન્ટરમાં છે ઇજિપ્ત ના ગીઝા પિરામિડ્સ. ઓકે, હા હા તો એ ગીઝા પિરામિડ્સ જે છે હા ત્યાં એટલી બધી એનર્જીસ છે કે આજે અર્થક્વેક આવે, સુનામી આવે તો ત્યાં એને આંચ બી નથી. નથી આવતી. સાચી વાત. ઓકે, તો જે આપણે બરોડાના જે જીતેન ભટ્ટ છે, તો એમને ત્યાં જઈને ઇન્વેન્ટ કર્યું, ત્યાં જઈને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું કે આટલી બધી રિસર્ચ કર્યા પછી એમને પિરામિડ્સની શોધ કરી. અચ્છા અને એમને જ પિરામિડ ઇન્વેન્ટ કર્યા છે. બરોડામાં જ છે આપણે.
તો એમને પિરામિડ ઇન્વેન્ટ કર્યા જેની સેમ લેવલ ઓફ એનર્જીસ છે. ઓકે, હવે એ પિરામિડ્સ ને આપણે યુઝ કરીશું ઇન હાઉસ પ્રિમાઇસીસ, જ્યાં બી માં બધી જગ્યા પર આપણે યુઝ કરીશું. અને એ જે આપણે પિરામિડ છે એ કેવી રીતે કામ કરે છે કે એ એનર્જીસ એક્સચેન્જ કરે છે. સપોઝ મારું નોર્થમાં કિચન છે તો મારે એને શિફ્ટ કરવું છે સાઉથ ઇસ્ટમાં, બરાબર, તો આપણે પિરામિડ્સ ના થ્રુ એની એનર્જીસ એક્સચેન્જ કરીશું. ઓકે, બરાબર. તો આપણે પિરામિડ્સ એવી રીતે યુઝ કરીએ છીએ અને એવી રીતે એની બધી એનર્જીસ એક્સચેન્જ થાય છે. મારો રૂમ હવે બની જ ગયો છે કે નોર્થ વેસ્ટમાં રૂમ બની ગયો છે અને મારે એને શિફ્ટ કરવું, તો આપણે પિરામિડ્સ ના થ્રુ એને શિફ્ટ કરીશું. બેઝિક રેમેડીઝ કરીશું કે આપણે ખાલી એટલીસ્ટ એનું બેડ હેડ આપણને સાઉથમાં મળે. બરાબર છે. ઓકે, એટલે બેઝિક વસ્તુ એ બધું સોલ્યુશન છે તમારી. યસ. અમેઝિંગ. હવે એનર્જી એક્સચેન્જ ની વાત કરી તો એનાથી મને ક્લિક થયું કે જ્યારે વાસ્તુની બધાની વાત આવે કે મારો ફ્રેન્ડ છે કે એ તો 200 રૂપિયામાં કરીને આપે છે ફ્રીમાં. કે આજે આપણે પોડકાસ્ટ કર્યું છે તો તમે ફ્રીમાં જ મને મારું ઘરનું કન્સલ્ટેશન કરીને આપશો. જે ખોટી વસ્તુ છે. એનર્જી એક્સચેન્જ બહુ જરૂરી છે. યુ શુડ બી પેઇંગ ફોર ધ સર્વિસીસ ધેટ યુ ટેક. એના વિશે કહો, કારણ કે ફ્રીમાં ગુજરાતી લોકોને બહુ જ મજા આવતી હોય છે. ફ્રીની કોઈ જો ઘણા બધા ક્લાયન્ટ મારા જોડે આવે છે. હવે ઘણા બધા એમ કહે છે કે મારા ઘરે તો આવ્યા 5000 કરીને ગયા, મારા ચાર્જીસ તો બહુ વધારે છે. 500 કરીને ગયા તો હું તો એવું સજેસ્ટ કરું કે તો તમે ફ્રીમાં જ કરાવડાવો. એની જરૂરત જ નથી. બિકોઝ ઇટ ઇઝ વેરી બિગ થિંગ. તમે આજે ઘર તમને ક્યાંય બી 60-70 લાખ થી નીચે તો મળતું જ નથી. તો એટલીસ્ટ 2-3 કરોડનું તમે ઘર લો છો તો તમે એટલી ફીસ અફોર્ડ ના કરી શકો, એ તો પોસિબલ નથી. ઓકે, એટલે એ વાત આખી અલગ જ થઈ ગઈ. બટ એનર્જી એક્સચેન્જ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે આજે હું મારી એનર્જીઝ આપું છું. સાચી વાત. ઓકે, હવે સપોઝ હું એક જગ્યાએ જાઉં છું, ત્યાંની એનર્જીઝ મેં વાસુ કર્યું. કોઈ એમ કહે છે કે આને તો બહુ આખો દિવસની જોબ છે, એ બિચારી તું તો કલાકમાં આવી જાય છે, 2 કલાકમાં આવી જાય છે, તારું કામ તો એટલું જ છે. બટ ત્યાં જે એનર્જી યુઝ થાય છે ને એ કોઈને ખબર નથી હોતી. બરાબર છે. જ્યારે ત્યાંથી હું નીકળું છું ને તો મને એવું લાગે કે હું 24 અવર્સનું કામ કરીને નીકળી છું. બરાબર છે. કે જે આખું બોડીની એનર્જી અબ્ઝોર્બ થઈ જાય છે. સાચી વાત છે. તો તમે જ્યારે કોઈ વસ્તુની, અને એ હું ખુદ બોલતી નથી, ઘણી વાર સજેશન્સ હું આપું છું ને તો એ બોલાવડાવવામાં આવે છે થ્રુ યુનિવર્સ. સાચી વાત છે. ઓકે, તો ઘણી વાર એવી વસ્તુ હોય છે કે તમે યુનિવર્સ પાસેથી લીધી છે તો યુનિવર્સને આપો તો ખરી. બરાબર. જે મીડિયમ થી તમને મળ્યું છે જે રેમેડીઝ, તો એ મીડિયમ ને પાછું તમે કંઈક રિટર્ન બેક આપો. એટલે એક્સચેન્જ એનર્જી થવી જોઈએ. એટલે આઈ મીન in some form of gift or money or તો જ એક વર્ક કરશે. વન વે લેશો અને તમે જો રિટર્ન નહીં કરો તો એની ઇફેક્ટિવનેસ એટલી બધી નથી થવાની. યસ. એટલે એનર્જી એક્સચેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધાને એવું થાય એટલે ફ્રીમાં કન્સલ્ટેશન નહીં કરાવતા. નેવર. પ્લીઝ પ્રાઇસ સમજો. અચ્છા, તો ન્યુમરોલોજી વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા તો એ નંબર્સ ગણાય કેવી રીતે, કારણ કે બહુ કન્ફ્યુઝન છે એમાં બી લોકોને, તો એની વાત કરો. જેમ કે મારી બર્થડે છે 27 ઓક્ટોબર. ઓકે, તો 27, તો 7 + 2 ઇઝ માય નંબર 9. એ તો તમારી બર્થ ડેટ જે બર્થ ડેટ છે ને એ ડેટ ઇઝ માય નંબર. અને જ્યારે ડેટ, મંથ અને યર ટોટલ કરીને જે સિંગલ ડિજિટ સુધી નંબર આવે છે તો મારું ટોટલ આવે છે નંબર 3. ઓકે, તો જે નંબર 9 થયો એ મારો ડ્રાઈવર નંબર થયો. અચ્છા. અને જે નંબર ટોટલ વાળો જે 3 થયો એ મારો કંડક્ટર નંબર થયો. ઓકે, અચ્છા, એવી રીતે. અચ્છા. અને બીજું એક છે કુવા નંબર. ઓકે, અચ્છા. એ અલગ, અગેન લોટરી નંબર ટાઈપ ઓફ કહેવાય. અચ્છા, ઓકે. તો એ નંબર અલગથી આપણને મળે છે, ડિરાઈવ કરીએ છીએ. એનું એક કેલ્ક્યુલેશન છે. અચ્છા, ઓકે, એ તો તમને બધે મળી જ જશે. ઓકે, તો એ એવી રીતે બધા નંબર્સ હોય છે. હવે એ નંબર્સ પરથી આપણું ન્યુમેરોસ્કોપ બને છે, જેમ એસ્ટ્રોલોજીમાં હોરોસ્કોપ બને છે. અચ્છા, એવી રીતે આમાં ન્યુમેરોસ્કોપ બને છે. હવે આ ન્યુમેરોલોજીમાં આપણે ન્યુમેરોસ્કોપમાં જેટલા બી નંબર્સ છે એમાં ઘણા બધા નંબર્સ મિસિંગ હશે. તો અમુક જે મિસિંગ નંબર્સ છે એની આપણે રેમેડી કરીશું. અચ્છા. જે નંબર્સ ઓલરેડી છે એ નંબરને આપણે બૂસ્ટ કરીશું. અચ્છા. જે વધારે ઇમ્પોર્ટન્ટ હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ, અત્યારે નંબર 1, 5 and 6, 1, 3, 5 and 6 આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અચ્છા. અને 5, 6 બધા કરતા ઇમ્પોર્ટન્ટ છે. Because 1 શું રિપ્રેઝન્ટ? 1 સનને રિપ્રેઝેન્ટ કરે. 3
3 અગેન નોલેજ જુપિટર, અને 5 6 5 મર્ક્યુરી જે લકી હોય એ લોકો, અચ્છા 6 વિનસ લક્ઝરી. ઓકે અચ્છા હા એ બધા આ બધા ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધા વગર આપણું નથી થતું. ઓકે, તો હવે આને બૂસ્ટ કેવી રીતે કરવા એની બધાની હરેક નંબરની રેમેડી આવે છે, તો આપણે બધાની રેમેડી કરીશું. અને યસ, એટલે એવી રીતે આપણે નંબર્સને બૂસ્ટ કરીશું. હવે અગેન કે જે વેરી ઇમ્પોર્ટન્ટ નંબર છે ને એ મિસિંગ છે, તો 70% ઓફ ન્યુમરોલોજી વર્ક કરે છે નેમ સ્પેલિંગ ઉપર. ઓકે ઓકે, બીજી બધી રેમેડીઝ આપણે પછી ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ, અચ્છા બટ 70% ઓફ ન્યુમરોલોજી કામ કરે છે નેમ સ્પેલિંગ ઉપર. જે મારું નામ છે, અચ્છા ફોર એક્ઝામ્પલ તમારું નામ છે કે મારું નામ છે, કે આપણું જે નામ છે, જે નામનો એક નંબર છે. ઓકે ઓકે, તો URV, તો યુ નું વેલ્યુ છે 6, બરાબર 2 છે, જે સેલેડિયન ન્યુમરોલોજી આપણે યુઝ કરીએ છીએ એમાં. હા યસ, એમાં મારું નામનું નંબર આવે છે. ઓકે, ઉર્વિરાજ સાગર મારું 5 પર આવે છે, જેમ કે 5 નંબર મારામાં મિસિંગ નંબર છે અને મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે એ નંબર. ઓકે ઓકે યસ એવી રીતે લોકો એડ કરાવે ને. યસ, એટલે નામ સ્પેલિંગમાં તમે જે ચેન્જીસ જોવો છો, અને નામ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એના વાઇબ્રેશન્સ બહુ વધારે હોય છે. બરાબર, સૌથી વધારે નામના જ Yes. વાઇબ્રેશન્સ હોય. હવે પહેલાના ટાઈમ પર આપણી પાસે નહોતું સોશિયલ મીડિયા વગેરે કંઈ નહોતું, ત્યારે આપણે શું કરતા કે અત્યારે બી હું રેમેડીઝમાં આપું છું, જે ન્યૂ નેમ સ્પેલિંગ જે હું સજેસ્ટ કરું છું કે એને લખો તમે. લખવાથી જ એના વાઇબ્રેશન્સ વધે છે. ન્યૂ નેમ સ્પેલિંગ તમે જેટલું બી લખશો એના વાઇબ્રેશન્સ વધશે. હવે પહેલાના ટાઈમ પર લખવાનું, વિઝિટિંગ કાર્ડ્સમાં તમે એના આપી દો છો, તમારું હેર સ્ટાઇલિંગ કરતા. હા જે જેમ કે તમે મારે ત્યાં આવો છો, હું તો બી હું વિઝિટિંગ કાર્ડ આપીશ. તમે એમ કહેશો કે ભાઈ ના મારે કોઈ રિક્વાયરમેન્ટ નથી, હું તો ઓળખું છું, પણ જબરદસ્તી તો બી હું આપીશ, બીકોઝ એટલીસ્ટ યોર ઘર ઇઝ 1 કિલોમીટર દૂર. કરેક્ટ, તો ત્યાં તમારા વાઇબ્રેશન્સ એટલીસ્ટ હા, એટલીસ્ટ એટલું ટ્રાવેલ કરશે. નેમ ટ્રાવેલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા ઓકે અચ્છા તો જે બેગ્સમાં નામ લખાવવું, અચ્છા એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે. પણ એ નેમ સ્પેલિંગ કરેક્ટ હોવું જોઈએ. ઓકે નહીતર તો એ જ રીતે સારા વાઇબ્સ હશે. યસ હા ઓકે ઓકે, તો જે નેમ સ્પેલિંગ કરેક્શન આપણે કરીએ છીએ એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એના વાઇબ્રેશન્સ જેટલા બને એટલા આપણે સ્પ્રેડ કરવાના. અને હવે તો આપણી પાસે સોશિયલ મીડિયા બી છે. બરાબર છે. તો સોશિયલ મીડિયા કેવી રીતે કામ કરશે કે આપણે દિવસમાં આખો દિવસ, હવે તો બધા ફોન જોવે જ છે, બરાબર છે. દિવસમાં લાઈક મને લાગે છે 15-20 ની વધારે વાર જ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, મેલ્સ તો બધા ચેક કરતા હોય છે. એટલે કન્ટિન્યુઅસ આપણે બધું ચેક કરતા હોય છે, તો બધી જગ્યાએ આપણું નેમ સ્પેલિંગ ચેન્જ કરીએ છીએ. ઓકે, એટલે બધી જગ્યાએ. અને એ આપણે જેટલી વાર ફોન કરશું એ કનેક્ટ થશે સેટેલાઇટ. બરાબર, કેટલા બધા કિલોમીટર્સ કેટલી વાર ટ્રાવેલ કરશે, તો આપણું નેમ ટ્રાવેલ આપણે એવી રીતે કરાવવાનું. સો નેમ ટ્રાવેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ન્યુમરોલોજી. ઓકે, હવે આપણે દરેક નંબર માટે એક કેરેક્ટરિસ્ટિક કાઇન્ડ ઓફ તમે કહેશો તો. ઓકે, વિલ સ્ટાર્ટ વિથ 1. લીડર. અચ્છા લીડરશિપ ક્વોલિટીઝ એ લોકો પાસે વધારે સારી હોય છે. અચ્છા પાવરફુલ હોય છે, પાયનર્સ હોય છે, કે કોઈ ન્યૂ વસ્તુની શરૂઆત કરવી તો એ નંબર 1 વાળા કરી શકે છે. ઓકે, નંબર 2. વેરી બ્યુટીફુલ, બટ અગેન કે કન્ફ્યુઝડ. એનો નંબર છે જેમ અસેન્ડિંગ ડિસેન્ડિંગ થાય એવી રીતે, તો એ લોકોનું માઇન્ડ બી થોડું ફ્લક્ચ્યુએટિંગ હોય. ઓકે અચ્છા ઓકે, નંબર 3. નંબર 3 અગેન નંબર ઓફ નોલેજ જુપિટર. ઓકે તો વેરી ઇન્ટેલિજન્ટ. યસ, વેરી વેરી ઇન્ટેલિજન્ટ. અચ્છા ઓકે, નંબર 4. નંબર 4 બધા એમ કે છે સ્ટ્રગલિંગ નંબર, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે રાહુ છે અને ડિસિપ્લિનનો નંબર છે. ઓકે, અગર તમે ડિસિપ્લિનમાં નથી તો તમે સક્સેસ મળશે જ નહીં. બરાબર, એટલે એ જરૂરી. 4 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બટ યસ, ડિસિપ્લિન, વેરી ડિસિપ્લિન. અચ્છા, નંબર 5. નંબર 5 ધ લકી વન્સ. અચ્છા બહુ જ લકી હોય, પોતાના માટે, બીજાના માટે, બધાના માટે. અચ્છા પાર્ટનરશિપ કરવી હોય તો 5 નંબર જોડે કરી લો. અચ્છા ઓ વાવ. યસ. ઓકે, નંબર 6. વિનસ, લક્ઝરી નેમ. યસ, લક્ઝરી નેમ, ફેમ, ગ્લેમર, મીડિયા. વાવ અચ્છા યસ. અચ્છા, એના તરફ અટ્રેક્ટ થાય. એન્ડ વેરી રોમેન્ટિક. ઓ બાત, હું મીડિયા તરફ જઈ રહી હતી. બે આવી જશે ને. ઓકે ઓકે, નંબર 7. નંબર 7 દે આર સાયન્ટિસ્ટ, પણ આપણે એમ કહી શકીએ કે 7 નંબર છે ને એ ડિસઅપોઇન્ટમેન્ટ નો બી નંબર છે. અચ્છા યસ, એ લોકોને બહુ સેટબેક્સ આવે છે, કે જે ધોકા થાય એ બધું એમની સાથે વધારે. યસ યસ. તો ઓકે ઓકે, નંબર 8.
8 નંબર સ્ટ્રગલ નો કહી છે બધા. અચ્છા બટ જો હું કહું ને તો એ કર્મ ફલદાતા છે, અચ્છા જે જજ છે. અચ્છા ઓકે, તો જેવા તમારા કર્મ એવું એવું ઓકે Yes, તમારું સ્ટ્રગલ છે તો પણ વેરી હાર્ડ વર્કિંગ. 8 નંબર વાળા હાર્ડ વર્કિંગ હોય. ઓકે ઓકે બરાબર. નંબર 9 નંબર 9 દાનવીર કર્ણ એન્ડ વેરી વેરી અનપ્રેડિક્ટેબલ. અચ્છા ક્યારે શું કરે તમે ન રહી શકો. કોઈ પ્રેડિક્ટ જ ના કરી શકે કે શું કરશે શું નહીં. ઓકે વાવ અમેઝિંગ. તો ઉર્વી આ બધી વાત કરી બહુ જ નોલેજેબલ છે અને મતલબ ખાસું એવું જાણવા મળ્યું. Yes. તો હવે ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે માહોલમાં બીમારી મતલબ આપણે કેન્સર ડિપ્રેશન એ બધું હવે રોજિંદા વર્ડ્સમાં અને દરેક ઘરમાં ફેમિલીમાં જોવા મળે છે. આનું કોઈ રિલેશન ખરું? હા, જો જેમ કે નાસા અને WHO વાળાએ એક વર્ડ ટર્મ યુઝ કર્યું છે અને એ લોકોએ રિસર્ચ કરી છે, SBS, સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ. અચ્છા ઓકે. સો જે SBS છે, સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ, એ આવે છે જીઓપેથેટિક સ્ટ્રેસથી. એટલે જીઓપેથેટિક સ્ટ્રેસ એટલે જે જમીનની અંદરથી આવે છે. અચ્છા અને જે આજકાલ વધે છે. ઓકે એનાથી જીઓપેથેટિક સ્ટ્રેસ જ્યારે વધે, જીઓ એટલે જમીન અને પેથેટિક એટલે ડિઝીઝ. એટલે જીઓપેથેટિક સ્ટ્રેસ એટલે જે જમીનની અંદરથી જે આપણને મળે છે ને નેગેટિવ એનર્જીસ, એનાથી આપણા બોડીમાં ઇફેક્ટ કરે છે. લોકોને મૂડ સ્વિંગ્સ આવે છે, ડિપ્રેશન્સ આવે છે, અનક્યોરેબલ બીમારી જેમ કે કેન્સર વગેરે જે બધું આજકાલ વધે છે. ઇવન જ્યાં જીઓપેથેટિક સ્ટ્રેસ હશે એ જગ્યા પર ટ્રી બી ગ્રો નહીં કરી શકે. અચ્છા ઓકે અચ્છા યસ. તો જીઓપેથેટિક સ્ટ્રેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ રિમૂવ કરવું બહુ જરૂરી છે. અચ્છા ઓકે યસ. તો એ જમીનની અંદરથી જે સ્ટ્રેસ આપણે સ્ટોપ કરી દઈએ ને તો એ આપણને ઉપર ઇફેક્ટ કરતું બંધ થઈ જાય છે. બરાબર ઓકે. એટલે એના માટે સોલ્યુશનમાં તો જો અત્યારે સોલ્ટ મોપિંગ આપણે કરીએ છીએ એ કરો, બટ એનાથી સોલ્યુશન આપણે ન કહી શકીએ કેમ કે તમે એવરીડે બધું જ નથી કરી શકતા. બરાબર એના માટે ઘણા બધા સોલ્યુશન છે જેના માટે તમે કન્સલ્ટ કરી શકો છો. પેલા તો તમારે ફાઇન્ડ કરવાનું છે, જે આપણે ટૂલથી જે ઓરા સ્કેનરથી ફાઇન્ડ કર્યું એનાથી ફાઇન્ડ કરીએ કે જીઓપેથેટિક સ્ટ્રેસ છે કે નથી. અચ્છા ઓકે. પછી એ છે તો કઈ જગ્યા પર છે અને કેટલું છે, તો એ બધું જોઈને આપણે એને ક્યોર કરીએ છીએ. ઓકે. અને પછી એ જીઓપેથેટિક સ્ટ્રેસ રિમૂવ કરી અને પછી ઘણા બધા આપણને એના બેનિફિટ થાય છે. જ્યાં પ્લાન્ટ ગ્રો નથી કરતા ત્યાં ગ્રો કરવા માંડે છે. અચ્છા યસ એટલે બરાબર છે. ઓ એટલે દેટ ઇટસેલ્ફ ઇઝ આ તો કરાવવું જોઈએ બધાએ, કારણ કે આ તો જનરલી જે કોઈ નવી જગ્યા લે છે અને જ્યાં હું વાસ્તુ કરવા જાઉં છું ત્યાં હું હરેક જગ્યા પર જીઓ સ્ટ્રેસ જે રિમૂવલ છે એ બધું કરીને જ પછી હું આગળની પ્રોસેસ કરું છું. વેધર પછી તમે આગળ તમે કરો કે ના કરો, બટ બેઝ તો તમારું ક્લિયર હોવું જોઈએ. અને જે વધતું જાય છે એનું હવે કારણ એમ છે કે જે અંડરગ્રાઉન્ડ બધું ચાલુ થઈ ગયું છે કે અંડરગ્રાઉન્ડ ટનલ્સ બને છે, રેલવે સ્ટેશન અંડરગ્રાઉન્ડ બને છે, જે અર્થને ઇમ્બેલેન્સ કરી દે છે અને જેના કારણે એ જીઓપેથેટિક સ્ટ્રેસ વધતું જાય છે. જે ઘણા વર્ષો પહેલા આપણને ખબર નથી કે જમીનની અંદર શું હશે. યસ, એ બી આપણને ખબર નથી. અર્થની જે મેગ્નેટિક જે પ્લેટ છે એ બી ઇમ્બેલેન્સ થાય છે. ઓકે. એ આ ઘણી બધી વસ્તુ જે નવી આપણે કરવા જઈએ છીએ, ગેસનું હેવી ગેસના સ્ટોરેજીસ લોકો કરે છે. ઓકે. એ બધાના કારણે ઇમ્બેલેન્સ થઈ જાય છે અર્થ અને એના કારણે જીઓપેથેટિક સ્ટ્રેસ આવે છે. ઓકે, તેનું નિવારણ કરવું જ જોઈએ. યસ બધા કેન્સલ કરવું જ જોઈએ. યસ 100%. ઓકે ઘણું બધું જાણવા મળ્યું ઉર્વી. ઇટ વોઝ અ વેરી ઇન્સાઇટફુલ ડિસ્કશન. બહુ જ મજા આવી મને. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ સો મચ.